કે વક્તાનું પૂજન કરો. વક્તાનું પૂજન તો તમે કર્યું જ છે અને તમે જાણો છો કેવી રીતે પૂજન કરવાનું, પણ એમાં કહેવામાં આવ્યું છે કે વક્તાએ હંમેશા ભગવાનમાં શ્રદ્ધાવાન હોય એવા વક્તા પસંદ કરવા તમારે, કે જે નાની નાની બાબતોને તમને સરળ ભાષામાં સમજાવી શકે, લોકભોગ્ય વાતો તમને સમજાવી શકે ભાષામાં તમારી, એવી રીતે એવા વક્તાને પસંદ. શ્રવણ કરવા માટે ભાગવતના શ્લોકો તમને સંભળાવી શકે, પણ ભાગવતના શ્લોક એકલા સંભળાવે તો તમને રસ પડશે, સમજણ પડશે ન પડે. અને એટલા માટે વક્તા એવા હોવા જોઈએ કે જે પોતે ભગવાનના નિયમથી ચાલનારા હોવા જોઈએ, વૈષ્ણવ હોવા જોઈએ, શુદ્ધ હોવા જોઈએ, બ્રહ્મચાર્ય પાળનારા હોવા જોઈએ એટલા દિવસ દરમિયાન ખાસ. અને આવી રીતે લોકભોગ્ય વાણીમાં તમને સમજાવી શકે, ગ્રંથને મોટી મોટી વાતો એક નાની નાની વાતમાં સમજાવી શકે એવા વક્તા હોવા જોઈએ. અને એવા વક્તાના નિયમો અહીંયા બતાવવામાં આવ્યા છે. સાથે કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણો નિતરામ ગુરુ. જે પણ બ્રાહ્મણ છે, આપણા સમાજમાં પહેલા એવું નિયમ હતો ખબર તમને, કે બ્રાહ્મણોનું પૂજન બહુ જબરજસ્ત થતું. હા, બ્રાહ્મણોને બહુ મહત્વ હતું, બ્રાહ્મણોને બહુ માન દેવામાં આવતું. ધીરે 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 બધું લુપ્ત થયું, અને એ લુપ્ત થતું ગયું ને તેમ તેમ તકલીફો વધતી ગઈ. હા,